ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું આ મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને મેં ચા મૂકી દીધી છે અને મારા માટે ભાખરીનો લોટ પણ રેડી કરી લીધો છે અને બેનો સૂતી છે. અને આજનું વેધર છે, આજે સવારમાં શનિ આવ્યા છે ને ત્યારે સવારમાં તો ભાગ્યે ઓછા હોય છે. હમણાં તો કેટલા ટાઈમ થયા સવારમાં તો દેખાતા જ નથી, વાદળા જ હોય છે. આજે થોડુંક વેધર સારું દેખાય છે. તો બેન આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બીજા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આવું લઈને નીચે આવીશું તું? ના, એ તો ઉપર મૂકીએ. જા, મારે નીચે નું જોઈએ. ફીટ પછી હું કરી દે જોઈન્ટ સરસ નું. દીદી ના આવડે, મને ના આવડે ને. તમારા ટોયસ મને આવડે. ચલો, બેનું આવી ગયું છે એટલે હવે એને ચા દૂધ પાઈ દઈએ. આવો તમે પણ નાસ્તો પાણી કરવા. તો જો ચા, ભાખરી અને પાપડ, અને ભાખરી પણ મસ્ત મજાની. અને જોઈએ મારે કડકડી ભાખરી જોઈએ, કડક જોઈએ, કડક. એટલે જો એક બેન અહીંયા બેઠી છે, એક બેન અહીંયાથી અહીંયા આટા મારે છે. એક બેનને તો કાંઈ કામ જ નથી લખવાનું. મને કે એબીસીડી આપ, એબીસીડી આપ. તો એબીસીડી જો મોજ હશે ત્યાં સુધી લખશે અને પછી મૂકીને હાલતા. તો બસ આવી જાઓ તમે લોકો પણ. અને પછી તમે મારું જોજો એબીસીડી કેવી લાગશે. હા, એની એબીસીડી કેવી લાગશે જોજો. ફાઇન ફાઇન લાગશે તો એને કેજો, કોમેન્ટ કરજો કે મને આવડે છે કે નથી આવડતી એબીસીડી. આવડે છે. હે, આવડે છે. ગળમકડી, 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 મારી ગળમકડી છે. તો હે, એને એબીસીડી લખવી છે. તો ખબર છે તમારો ફેવરેટ કયો કલર છે? તો મમ્મી લોગ બનાવે અને પણ મમ્મી લોગ બનાવે, હું પપ્પાની ફોનમાં લોગ બનાવું. હા, મમ્મી લોગ બનાવે પણ હુંય બનાવું. હું પપ્પાના ફોનમાં બ્લોગ બનાવું અને મમ્મી એના ફોનમાં બનાવે. ચલો તો કયો કે મારા લોગ પણ જોજો, કે મારા લોગ પણ જોજો. તો ચલો બસ જો હવે કાવ્યાબેન તૈયાર થઈ ગયા હતા અને પંક્તિબેન તૈયાર કરવા ગઈ ત્યાં મને યાદ આવી ગયું. એટલે હેરથી બહુ અસોસી થાય એવું થઈ ગયું છે. એટલે મેં કીધું ચાલ એને વાત નથી જોવી, હું જ કરી દઉં. તો બસ જો હવે એને અહીંયા લઈને આવી છું બહાર ગાર્ડનમાં. ચાલ બહાર ગાર્ડનમાં હેર કટિંગ કરી દઉં.
થઈ ગઈ અમારું બેબીની હેર કટ. ગુદગુદી થાય છે તો ચલો એને નવડાઈ દઈએ. બેન રડતા હતા એટલે પછી આપણે એકલા કટ કરવું એટલે થોડુંક મોઢું એનો આમ તેમ ફેરવા કરે એટલે પછી શું કરવાનું. તો ચલો હવે એને નાહી ધોઈને ફ્રેશ કરી દઉં. તો ચલો પંક્તિ, મને કેવા હેર લાગે છે એ જોઈ મને કટ મારો લુક કેવો દેખાય છે કોમેન્ટ કરજો કે ઓકે. હું રોતી હતી કે ઓહ માય ગોડ. ઓકે ચલો તો ચલો જો બેનું પણ ઉપર ફોન જોવે છે અને કામકાજ કરીને ફ્રી થઈ ગયા. તો પછી બેનોને સેન્ડવિચ ખાવી હતી તો એ બંને ખાઈ લીધી છે અને સ્વીટકોર્ન પડ્યા છે તો મેં કીધું ચલો એ પણ બાફી નાખો એટલે ખવાઈ જાય. તો સ્વીટકોર્ન બાફવા મૂકી દઉં. ગાર્ડનમાં જાઉં પાણી પાવા માટે કારણ કે 1 વાગી ગયો છે. તો ચલો હું આવી ગઈ છું ગાર્ડનમાં પાણી પાવા માટે અને તાપ પણ સુરજ દાદા પણ તપી રહ્યા છે મસ્ત મજાના. અત્યારે વધારે લાગે બાકી વિન્ટરમાં તો જરૂર પડશે તો મળશે જ નહીં. જો કાકડી પણ આવડી મોટી થઈ ગઈ છે અહીંયા પણ બધી હવે રોજે વધતી જાય છે એટલા માટે. તો બસ પાણી પાઈ દઈએ. અને ટમેટા પણ 2 લાલ થઈ ગયા છે, હજી થોડા કાચા છે પણ એમ કે પાકી ગયા છે. તો અને આ બેનું ના જો કાલનું બેસવા માટે બનાવેલું હતું. તો ચલો જો સ્ટ્રોબેરી ખરાબ થઈ ગઈ ને ખરાબ. બસ આ એક છે પાછી આ ખરાબ થઈ ગઈ એટલે. તો ચલો પાણી માટે તરસી રહ્યા છે મારા ઝાડવા. તો બધાને પાણી પાઈ દઉં. સબ્જી આવી ગયા છે અને સ્વીટકોર્ન પણ અહીંયા બફાઈ ગયેલ છે અને અમે જઈએ છીએ પાછળ ગાર્ડનમાં. ત્યાં જઈને અમારે સ્વીટકોર્ન ખાવાના છે. તો ઓલી બંને બહેનો ત્યાં સ્વીટકોર્ન પાર્ટી અને ઓલી બંને બહેનો તો ત્યાં બેસી ગયું છે ક્યાર. તો ચલો જો હું આવી ગઈ છું ગાર્ડનમાં. પકડજે હાથ ન પકડે. કેવું લાગ્યું પંક્તિ? ગુડ. ફાઇન. હા મને તે પછી આ કોને લીંબુ ખાય ના કોઈ નહીં ખાય. તો ચલો ભાભીજીને સીધી બનાવ્યા છે તો માટે ચા મૂકી છે. ત્રણેય માટે મેગી બનાવવા મૂકી છે. તો જો એ ત્રણેય રમે છે. ચલો તો જો અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે. જો કેટલું મોડું થયું, બહુ બધું. તો બસ જો ભાભીજી લોકો ગયા એટલે પછી તો સાબજી કે બટેકા પૌવા બનાવી નાખ. અહીંયા રેડી કર્યું છે આ પૌવા અને સ્વીટકોર્ન અને વટાણા સિંગદાણા અને અહીંયા બટેકું, કાંદો, ટામેટું, લીંબુ. તો રેડી કર્યું છે. તો આને કટ કરી લઉં અને પછી બનાવી નાખીએ બટેકા પૌવા. અને બેન માટે તો ભાખરી બનાવવાની જ છે ઓલરેડી કારણ કે અમારી બેન એ પણ નહીં ખાય, બટેકા પૌવા પણ નહીં ખાય એટલે એના માટે બનાવીશ ભાખરી. તો ચલો કરી દઈએ સ્ટાર્ટ. અહીંયા જો બટેકા પૌવા વઘારવા માટે બધું રેડી. અહીંયા જો તેલ આવી ગયું છે અને ધાણા
આખા અને આ મરચી, સિંગદાણા, અને આ કાંદા. તો બધું ટેકા નાખી દો. હવે ટામેટા એ આ બધું થોડું થોડું ચડતું જાય ને એમ નાખતું જવાનું. અને આ તો સ્વીટ કોર્ન અને વટાણા તો બફાઈ ગયેલા જ હતા, ફ્રોઝન હતા. બસ આ ચટણી છે, આમાં હળદર, બસ જો હળદર, મીઠું, ચટણી તો ના મરચી નાખીએ એટલે બસ થઈ ગયું. ચડવા દે થોડી વાર. તો આ હવે ચડી ગયું છે. એમાં લીંબુ નાખીએ. તો બસ જો હવે ચડી ગયું છે તો હવે આમાં નાખી દો. વાહ, તો જો બની ગયા છે મસ્ત મજાના બટેકા પૌવા. ધાણા હમણાં લઈ આવું ગાર્ડનમાંથી. ચાલો આવી જાઓ તમે પણ બટેકા પૌવા ખાવા માટે. અને વિડીયાના અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.